ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે જોઈશું બીકોમ સેમિસ્ટર 4ના બીએના મોસ્ટ એક્સપેક્ટેડ પેપર. તેમાં પહેલું પેપર છે તે મોસ્ટ આઈએમપી છે, પછી તમારે બીજું વાંચવાનું છે. તેમાં કયા કયા સવાલો પૂછાઈ શકે આપણે આજે જોઈશું. તો ચાલુ કરીએ. આપણે પહેલું મોસ્ટ આઈએમપી પેપર છે. ટૂંક નોંધના જવાબ આપો. બજાર ક્રિયા સંચાલન એટલે શું? બીજું, સરકારી બજારમાં ખરીદી કોણ કરે? બજાર વિભાજન એટલે શું અને બજાર વિભાજનના 4 આધારો જણાવો. બજાર ક્રિયા ઓડિટ એટલે શું? વ્યક્તિગત વેચાણ એટલે શું? બજાર ક્રિયા અંકુશ એટલે શું અને બ્રાન્ડિંગ એટલે શું? બજાર ક્રિયાના વિવિધ ખ્યાલો જણાવો. તેમાંથી કોઈ પણ 3 ખ્યાલોની ચર્ચા કરો. બજાર ક્રિયા સંચાલનનું કાર્યક્ષેત્ર સમજાવો. આના અથવામાં આ સવાલ પૂછાઈ શકે. ઓનલાઈન રિટેલ માર્કેટિંગના ગેરલાભો જણાવો. ગેરલાભો મોસ્ટ આઈએમપી છે, તે પહેલાં વાંચવાના, તેના પછી લાભો વાંચવાના. બજાર ક્રિયાના મિશ્રણના 4P સમજાવો. બજાર ક્રિયાના પર્યાવરણને અસર કરતા પરિબળો સમજાવો. તેના અથવામાં સવાલ. બજાર પેદાશના જીવનચક્રના તબક્કા સમજાવો. બજાર વિભાજનના આધારે વસ્તી વિષયક આધારોની ચર્ચા કરો. આ મોસ્ટ આઈએમપી સવાલ છે, દર વખતે એક્ઝામમાં પૂછાય જ છે. ટૂંક નોંધ ગમે તે એક. આમાં મેં 4 ટૂંક નોંધ લીધી છે. એક્ઝામમાં ખાલી 2માંથી 1 લખવાની આવશે. આમાં 2 સવાલ વધારે લીધા છે, તમારે 2 સવાલ વધારે વાંચવાના. સરકારી બજાર. બીજું, બજાર ક્રિયાની ધમકી અને તકો. ત્રીજું, બજાર ક્રિયાના મિશ્રણ અને તત્વ. ચોથું, જાહેરાત અને પ્રસિદ્ધિ વચ્ચેનો તફાવત. એના પછી આ મોસ્ટ આઈએમપી કેસ સ્ટડી છે, તે મેં નથી વાંચતો. તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો અને બુકમાં શોધીને આ કેસ સ્ટડી કરી જવાની છે. હોઈ શકે આ રીતની સેમ પૂછાય, બાકી આ જ કેસ સ્ટડી તમારી એક્ઝામમાં પૂછાય. એક્ઝામમાં 2 મોસ્ટ આઈએમપી કેસ સ્ટડી છે. એક આમાં લીધી છે, એક હજી મારી પાસે આવી નથી. તે આજે સાંજ સુધી મારી પાસે આવશે, તમે ગ્રુપમાં મોકલી આપીશ. આમાં 2 કેસ સ્ટડી લીધી છે. આ પહેલી મોસ્ટ આઈએમપી છે ને એક બીજી મોસ્ટ આઈએમપી છે, તે મારી પાસે હજી આવી નથી. આજે આવશે એટલે આજે સાંજે સુધી મેં ગ્રુપમાં મોકલી આપીશ. જો તમે ગ્રુપમાં નહીં હોય તો મને મેસેજ કરજો મારા વોટ્સએપ નંબર પર. તમને ગ્રુપમાં પણ એડ કરી દઈશ. આ મારા નંબર અહીંયા લખેલા જ છે ને મારા નંબર બધાએ સેવ કરી દેવાનો છે ડિજિટલ કોલેજના નામથી. ને તમને મેં બ્રોડકાસ્ટમાં એડ કરી દેવા, એટલે તમને પર્સનલી જે બી આ PDF હશે, પછી જે પણ વિડીયો હશે, તે મેં તમને ડાયરેક્ટ પર્સનલી મોકલી દીધા. તમે મારો મોબાઈલ નંબર સેવ કરેલો હશે ને, તમે બધાને બ્રોડકાસ્ટમાં એડ કરી દઈશ ને તેનાથી તમને આ PDF ને બધું તરત મળી જશે. એટલે મારો મોબાઈલ નંબર તમારે નામ સેવ કરી દેવાનો ને તમારું નામ અને કોલેજનું નામ મને લખીને મોકલજો. તેથી મેં તમારો મોબાઈલ નંબર સેવ કરી દેવા ને તમને બ્રોડકાસ્ટમાં એડ કરા. તેથી તમને બધાને PDF પણ મળી જશે અને તરત તમને નવા વિડીયો આવશે, નવી બીજા સબ્જેક્ટના આઈએમપી મટીરિયલ આવશે, તમને તરત પહોંચી જશે. બાકી ગ્રુપ બી છે જ, આપણા ગ્રુપમાં પણ મોકલી આપીશ. ને પછી તમારે BAમાં એક નવું ચેપ્ટર એડ થયેલું છે. તેના 3 સવાલ જ છે. 3 નાના સવાલ છે અને 3 મોટા સવાલ છે, તે તમારે કરી જવાના. કેમ કે નવું ચેપ્ટર એડ થયું છે તો પેપર સેટ આમાંથી હોઈ શકે 14 માર્કનો સવાલ પૂછે, હોઈ શકે 7 માર્કનો પૂછે કે 2 માર્કનો પૂછે, તો આપણને ડાયરેક્ટ બેનિફિટ થશે. એટલે આમાં ચેપ્ટર બધા ફરજિયાત વાંચી જવાનું. જેની પાસે આની PDF નહીં હોય તે મને મેસેજ કરજો, મેં નવા ચેપ્ટરની તમને PDF મોકલી આપીશ. બિન નફાકાર લાભકારી માર્કેટિંગ શું છે? બિન લાભકારી માર્કેટિંગ કેવી રીતે કામ કરે છે? બિન નફાકારક માર્કેટિંગ કામના ટિપ્સ આપવા. 2 માર્કના 3 સવાલ છે. 3 તમારે વાંચી લેવાના. પછી આમાં મોટા સવાલ છે. બિન લાભકારી માર્કેટિંગ અને પરંપરાગત માર્કેટિંગ વચ્ચેનો તફાવત. અને એક બીજો આમાં તફાવત છે, નફાકારક માર્કેટિંગ અને બિન નફાકારક માર્કેટિંગનો તફાવત. તે પણ એકવાર સવાલ જોઈ લેજો. અને બિન લાભકારી માર્કેટિંગની આવશ્યકતા મોસ્ટ આઈએમપી છે, એટલે આપણે હાઇલાઇટ કર્યો છે. બિન નફાકારક માર્કેટિંગના મૂળભૂત સિદ્ધાંતો સમજાવો. ઉપયોગો. હવે આપણે મોસ્ટ આઈએમપી બીજું પેપર જોઈશું. પહેલાં તમારે પહેલું પરફેક્ટ વાંચવાનું છે, પછી ટાઈમ બચે તો બીજું વાંચવાનું છે. ને તમારે પહેલાં કેસ સ્ટડી વાંચવાનું છે. કેસ સ્ટડીમાં રોકડા માર્ક તમને મળે 6 કે 7 માર્કમાં પૂછાય તો તેના પછી લોંગ સવાલ વાંચવાના છે, પછી શોર્ટ ક્વેશ્ચન વાંચવાના છે. લોંગ સવાલ વાંચશો એટલે તમને નાના સવાલ પણ આવડી જ જવાના છે. પેદાશ શ્રેણી એટલે શું? પ્રસિદ્ધિ એટલે શું? કિંમત નિર્ધારણની વ્યાખ્યાઓ આપો અને તેની પદ્ધતિઓ જણાવો. અભિવૃદ્ધિના મિશ્રના ઘટકો જણાવો. બજાર સંશોધનની વ્યાખ્યા આપો. બજાર ક્રિયાની સમાજલક્ષી ખ્યાલો સમજાવો. બજાર ક્રિયાની ધમકી એટલે શું? આ સવાલ કદાચ બીજી વાર આવી ગયો. બજાર ક્રિયાના વિવિધ પ્રકારો સમજાવો. બજાર ક્રિયાના મિશ્રણ તત્વ સમજાવો અથવા અભિવૃદ્ધિના મિશ્રના ઘટકો સમજાવો. બજાર સંશોધનનું મહત્ત્વ સમજાવો. છૂટક વેપારીની પદ્ધતિઓ સમજાવો. આ સવાલનો જો તમને આન્સર નહીં મળે તો મને મેસેજ કરજો, મેં આન્સર તમને મોકલી આપવા. બજાર વિભાજનના ફાયદાઓ જણાવો.
આધુનિક માર્કેટિંગના ફાયદા અને ગેરફાયદા, આ પણ મોસ્ટ આઈએમપી છે. બજાર ક્રિયાનો અંકુશ પ્રક્રિયા સમજાવો. ટૂંક નોંધ. પુનઃ વેચનારાનો બજારની કિંમત નિર્ધારણના હેતુ. કિંમત નિર્ધારણના હેતુ મોસ્ટ આઈએમપી છે. આ વાંચી જ જવાનું છે, હોઈ શકે આ સવાલ પૂછાય. ને પછી આ કેસ સ્ટડી, આ તો એક ગયા વર્ષના પેપરની જ કેસ સ્ટડી લીધી છે. આ પ્રેક્ટિસ કરી જવી. આના સિવાય મારી પાસે એક કેસ સ્ટડી બીજી આવશે, તે મેં તમને ગ્રુપમાં પ્રોવાઈડ કરી, ગ્રુપમાં મોકલી આપીશ. હજી મારી પાસે આવી નથી. એટલે મોડલ પેપર 1ની ને એક બીજી મેં ગ્રુપમાં મોકલા, તે 2 કેસ સ્ટડી કરી અને 2માંથી કોઈ એક આવશે જ ફાઇનલ જ. ઓકે, અહીંયા તમારો આ 2 મોડલ પેપર પૂરા થયા. તમારે પહેલું પેપર બરાબર વાંચી જવાનું છે, પછી બીજું વાંચવાનું છે. અને કેસ સ્ટડી બધાએ કરી જવાની. કેસ સ્ટડીમાં તમે લખશો એટલે રોકડા માર્ક મળી જશે અને કેસ સ્ટડી તમને પાસ કરાવશે. આ મારો વોટ્સએપ નંબર છે, આમાં મને હાય મેસેજ કરી દેજો, તમારું નામ અને કોલેજનું નામ લખીને મોકલી દેજો અને મારો મોબાઈલ નંબર સેવ કરી દેજો. એટલે જેટલી પણ અપડેટ હોય તે તમને પહેલાં પહોંચી જશે બીજા કરતાં. ચલો, બેસ્ટ ઓફ લક, થેન્ક યુ. ને તમે આટલું કરી જશો ને એટલે બીજું કંઈ કરવાની જરૂર નથી. આ 2 પેપર કરી જશે એટલે આરામથી તમારા 40 થી 45 માર્ક આવી જશે. હોઈ શકે 50માંથી 50 પણ આવે.